આજે બનાવવાની છું દૂધીનો હાંડવો. તો પહેલાં તો બધાને ગુજરાતી શબ્દ માટે અને બધાની બનાવવાની રીત અલગ હોય છે, એ માટે કોઈએ કમેન્ટ કરવા નહીં, કારણ કે બધાની બોલવાની રીત પણ અલગ હોય છે અને બનાવવાની રીત પણ અલગ હોય છે. માટે જેમને જેમ ઠીક લાગે તેમ બનાવી શકે છે અને જેમને જેમ ઠીક લાગે તેમ શબ્દ યુઝ કરી શકે છે. તો તે પ્રમાણે તમે બનાવી શકો છો અને બોલી શકો છો. તો હું જે રીતે બનાવવાની છું એ રીતે તમને બતાવીશ. કાણાવાળી છીણી લીધી છે અને એમનાથી છીણવાની છું, તો ખાઈ ત્યારે સારું લાગે, દૂધી મોઢામાં આવે છે. તો દૂધી છીણાઈ ગઈ છે અને આજે હું બનાવવાની છું રવાનો હાંડવો. તો એમના માટે પહેલાં લેવાનું છે દહીં, જો વિડીયો લાંબો થઈ જાય તો એમના 2 પાર્ટ મૂકીશ. એ પછી એમાં નાખવાનું છે દાણા આ રીતે વાટી લીધા છે, લીલું મરચું માપનું નાખો જો. એમાં નાખીશું હિંગ મેં લીધી છે પતંજલિની, ખૂબ જ ફાઇન આવે છે પતંજલિની હિંગ. પછી નાખશું આદુનું પ્રમાણ વધારે રાખવાનું છે અને એમાં નાખીશું મીઠું. મેં એકદમ દૂધીનો જલવો બનાવું છું. અંદર થોડાક લીલા ધાણા અને મેથી નાખીશ, લીલી મેથી. અહીંયા દહીં એટલું ખાટું નથી આવતું એટલે એમના માટે મેં લીંબુના ફૂલ યુઝ કરું છું. તો થોડા લીંબુના ફૂલ નાખવાના છે જેથી ખટાશ આવે અને આપણે ઇન્સ્ટન્ટ બનાવવાના છે દૂધીનો હાંડવો, એટલા માટે. હવે એમાં નાખીશું હળદર, સૂકા ધાણાનો પાવડર. આમાં વધારે પડતા મસાલા નથી નાખવાના, બસ આટલું નાખીને પછી એમને રવો નાખી દઈશું અને એમનું બેટર બનાવી દઈશું. તો આપણે આજે બનાવવાના છે રવાનો હાંડવો. હું ભૂલી ગઈ પણ એમાં થોડુંક ખાંડ પણ નાખીશું. ખાંડ આ છે બ્રાઉન સુગર છે. હવે એમાં નાખીશું મેથી, લીલી મેથી છે મારા પર, એ નાખવાની છે અને લીલા ધાણા. હવે એમાં નાખી દઈશું આપણે રવો. સોજી, ઘણા રવો બોલે છે, સોજી બોલે છે. તો આ રીતે બધું મિક્સ કરી લઈશું. જો તમને બતાવું, તો હવે એક બાજુ આપણે વઘાર માટે તાવી મૂકી દઈશું અને આ રીતે રેડી થઈ ગયો છે. હવે એમાં નાખી દઈશું ઈનો. મેં 1 પેકેટ ઈનો નાખી દીધો છે. બધાની બનાવવાની રીત અલગ હોય છે, માટે કોઈ કમેન્ટ કરતા નહીં ખોટી કે આ રીતે. જેમને જેમ ઠીક લાગે એ રીતે તમે બનાવજો. હવે લેવાનું છે તેલ. એમાં નાખવાના છે ભરપૂર રાઈ અને તલ. કે તલી ના કહેવાય, તલ કહેવાય. તો બેન, બધાની બોલવાની રીત અલગ હોય છે. તલી કહે છે અને કોઈ કહે છે તલ.
તો બધાની બોલવાની રીત અલગ હોય છે. તલ તલી સેમ જ છે. તો ખૂબ જ નાખવાના છે તલ અને રાઈ અને મીઠો લીમડો એટલે કે લીમડી. હવે આ બેટર આપણે વઘારમાં નાખી દઈશું આ રીતે. તો આ રીતે મારા પર છે પીઝા પાન અને એમાં બનાવવાની છું આ હાંડવો. આ મૂકી દીધું છે અને એમને ટેમ્પરેચર પર અને પછી ધીમું કરીશું. રેડી થઈ ગયો છે હાંડવો ગરમ ગરમ.